હેલો બાળકો, કેમ છો? મજામાં? મારું નામ પ્રિતેશ સર છે. હું તમને ગણિત ભણાવવાનો છું. ધોરણ 10માં આપણે પહેલું ચેપ્ટર ચાલુ કરવાના છે. ચેપ્ટરનું નામ છે વાસ્તવિક સંખ્યાઓ. સૌથી પહેલા તો તમે સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો અત્યાર સુધીમાં, જોકે ગુજરાતી મીડિયમ આજથી ચાલુ કરીએ છીએ, ઇંગ્લિશ મીડિયમમાં તો ઘણા બધા 5-6 ચેપ્ટર ચાલી ગયા છે. તો સૌથી પહેલાં તમારે સબસ્ક્રાઇબ કરવાનું છે અને આ જ વિડીયો તમારે તમારા મિત્રોના સર્કલમાં પણ શેર કરવાનો છે અને એમને પણ સબસ્ક્રાઇબ કરાવવાનું છે. બીજી વાત, હું જે પણ અહીં હેન્ડ રિટન નોટ્સ લખીશ એ તમારે લખવાની જરૂરત નથી. એ ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને મળી જશે. ઓકે, સારું. ચલો આપણે વાસ્તવિક સંખ્યાઓ એટલે બધા જ પ્રકારની સંખ્યાઓને વાસ્તવિક સંખ્યાઓ કહેવાય. એ ધન હોય, ઋણ હોય, સમય હોય, અસમય હોય, પૂર્ણાંક હોય, અપૂર્ણાંક હોય, દશાંશ ચિહ્નવાળી હોય, વર્ગમૂળવાળી હોય, બરાબર છે. બધા પ્રકારની સંખ્યાનો સમાવેશ વાસ્તવિક સંખ્યામાં થાય. વાસ્તવિક સંખ્યાઓને ઇંગ્લિશમાં રિયલ નંબર કહેવાય. શું કહેવાય? રિયલ નંબર્સ. સારું. હવે અહીં આગળ આપણે એક્સરસાઇઝ 1.1 સ્વાધ્યાય 1.1 પણ નીચેની દરેક સંખ્યાઓને તેના અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે દર્શાવો. તો પહેલા તો અવિભાજ્ય સંખ્યાઓ આપણને ખબર હોવી જોઈએ. તો અવિભાજ્ય સંખ્યાઓ 2 થી શરૂ થાય. ક્યાંથી શરૂ થાય? 2 થી. તો અવિભાજ્ય સંખ્યાઓ કઈ કઈ આવે? 2 આવે, 3 આવે, 5 આવે, 7 આવે, 11 આવે, 13 આવે, 17 આવે, 23 આવે, 29 આવે. તમને થાય કે સર આ બધી જ એકી સંખ્યા છે, ખાલી 2 એકલી જ બેકી સંખ્યા છે? હા, અવિભાજ્ય સંખ્યાઓમાં 2 એકલી જ અવિભાજ્ય સંખ્યા છે. એટલે આ બધી અવિભાજ્ય સંખ્યાઓમાં 2 એકલી જ એવી સંખ્યા છે કે જે બેકી સંખ્યા છે, બીજી બધી એકી સંખ્યાઓ છે. તમને થાય બીજી બધી એકી છે તો આમાં જો 15 નથી લખ્યું, બરાબર છે. 17 પછી આવશે 19 પછી 23. ચલો 15 નથી લખ્યું. સર 15 કેમ નથી લખ્યું? 15 5ના ઘડિયામાં આવે, 3ના ઘડિયામાં આવે, એટલે વિભાજ્ય કહેવાય. 5 વડે વિભાજ્ય કહેવાય, 3 વડે પણ વિભાજ્ય કહેવાય. ત્યાર પછી મેં 21 નથી લખ્યું. 21 3ના ઘડિયામાં આવે અને 7ના ઘડિયામાં આવે, તો એ 3 વડે પણ વિભાજ્ય કહેવાય, 7 વડે પણ વિભાજ્ય કહેવાય. પણ આ બધી સંખ્યા છે એ કોઈના ઘડિયામાં ના આવે. હા, એના પોતાના ઘડિયામાં આવે પણ બીજા કોઈના ઘડિયામાં ના આવે. તો જે પોતાના જ ઘડિયામાં હોય, બીજા કોઈના ઘડિયામાં ના આવે એવી સંખ્યાઓને અવિભાજ્ય સંખ્યાઓ કહેવાય, જેને બીજી કોઈ સંખ્યા વડે ભાગી શકાય નહીં. તો આ તમારે યાદ રાખવાની છે. આ બધી અવિભાજ્ય સંખ્યાઓ છે. કઈ કઈ? 2, 3, 5, 7, 11, 13, 17, 19, 23, 29. આવી તો આગળ ઘણી બધી થાય, બરાબર છે. આપણે જેટલી લંબાવી હોય એટલી, પણ આટલી સૌથી વધારે આનો ઉપયોગ આવતો હોય છે, બરાબર છે. 2, 3, 5, 7, 11, 13, 17, 19, 23, 29 ડેશ ડેશ ડેશ, બરાબર છે. સારું. હવે તમારે આ બધી અવિભાજ્ય સંખ્યાઓ છે. હવે એને અવિભાજ્ય સંખ્યાઓના અવયવોના ગુણાકાર રૂપે આ બધી સંખ્યાઓને દર્શાવવાની છે. તો કેવી રીતે દર્શાવીએ? જો આપણે પહેલો નંબર લઈએ, તો પહેલો નંબર અહીં 140 છે. તો 140 ને તમારે આવી રીતે ભાગ પાડવાના છે. આપણે શું કરીશું? આવી રીતે ભાગ પાડીએ. પછી એને આમ 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 આમ. જો કેટલી વાર થાય છે. પહેલા 2 વડે લેવાનું. પહેલા શાના વડે? પહેલી અવિભાજ્ય સંખ્યા કઈ છે? 2. તો 2 વડે લેવાનું. તો 2 સત્તા 14 અને 0 એવા ને એવા. ફરીથી 2 વડે. પાછળ બેકી સંખ્યા હોય ને તો 2 વડે ભાગ ચલાવે. બેકી એટલે પાછળ 0 હોય, 2 હોય, 4 હોય, 6 હોય, 8 હોય, તો 2 વડે ભાગ ચાલે. એટલે પહેલા આપણે 2 વડે લીધો. ફરી 2 વડે લઈએ તો 2 તરી 6, એક વધ્યું, એક અહીં આગળ વિચારો એટલે 10 થાય. 2 પંચા 10. હવે 2 વડે નહીં ચાલે. આપણી 2 ની વાત થઈ ગઈ. હવે કોની વાત કરવાની છે? હવે 3 વડે. 3 વડે ક્યારે થાય? આનું ટોટલ કરવાનું. 5 ને 3 8. 8 3ના ઘડિયામાં નથી આવતો, એટલે 3 વડે ભાગી શકાય નહીં. તો એના પછી હવે કોની વાત આવી? 5ની. તો પાછળ 5 કે 0 હોય તો 5 વડે ભાગી શકાય. તો 5 5 સત્તા 35 અને 7 વડે લઈએ
7 એકુ 7. તો આને આપણે અવિભાજ્ય અવયવના આ બધા અવિભાજ્ય અવયવ કહેવાય. 2 2 5 7 બરાબર છે. તો માટે અહીંયા ગાડી માટે 140 બરાબર 2 2 વાર છે એટલે 2 નો વર્ગ ગુણ્યા 5 અને 7 આ આપણો જવાબ થઈ ગયો. જવાબ હોય એટલે એને આપણે ફ્રેમ કરીને લખીએ. લો થઈ ગયું. આ નંબર 1 થયો. એવી રીતે આપણે નંબર 2 હું પાર્ટીશન કરીને લખું છું. તમારે પાર્ટીશન કરવાની જરૂર નથી, તમારે તો નીચે જ લખવાનું છે કન્ટિન્યુ. હું અહીં પાર્ટીશન કરી દઉં છું આનું. ઓકે, ચલો હવે આપણે નંબર 2 લઈએ. નંબર 2 માં કઈ સંખ્યા છે? નંબર 2 ની અંદર 156 છે. તો 156 ના આવી રીતે આપણે અવિભાજ્ય અવયવો શોધવાના છે. આપણે અવિભાજ્ય અવયવો શોધવાના છે. બરાબર છે. આવી રીતે અવિભાજ્ય અવયવ શોધીશું. કેટલા થાય છે જોઈએ આપણે. બરાબર છે. કદાચ આમાં વધારે થશે, જોઈએ. ચલો હવે પહેલા 2 વડે, પાછી બેકી સંખ્યા છે એટલે પહેલા 2 વડે. 2 7 14, 1 વધ્યો એટલે 16, 2 8 16. ફરી 2 વડે લઈએ. 2 તરી 6, 1 વધ્યો એટલે અહીં મૂકો 18, 2 9 18. હવે તમે જુઓ 2 ની વારી પતી ગઈ, પાછળ હવે બેકી સંખ્યા નથી. હવે 3 નું વિચારવાનું. 3 વડે તો આનું ટોટલ કરો પહેલા. 9 ને 3 12, 12 3 ના ઘડિયામાં આવે છે એટલે 3 વડે ભગાશે તો 3 એકુ 3, 3 તરી 9 અને 13 તો પોતે સીધી અવિભાજ્ય સંખ્યા છે એટલે સીધું 13 એકુ 13. તો અહીં આગળ માટે 156 ને અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર સ્વરૂપે 2 2 વાર છે એટલે 2 નો વર્ગ થાય. 3 ગુણ્યા 13, 3 ગુણ્યા 13 આ એનો જવાબ છે. જવાબ છે એટલે આપણે એને ફ્રેમ કરીને લખી દઈએ. પ્રોપરલી લખીએ આપણે. ઓકે, હું પાર્ટીશન કરીને લખું છું. થોડું બરાબર લખીએ આપણે. બરાબર. હવે હું ફરી પાર્ટીશન કરું છું. તમારે તો નીચે જ લખવાનું છે, તમારે પાર્ટીશન કરવાની જરૂર નથી. ઓકે, હવે હું આ કાઢી નાખું છું. બરાબર છે. હવે તો ખ્યાલ આવે ને અવિભાજ્ય સંખ્યાઓ. તો હવે આને હું કેન્સલ કરી દઉં છું. હવે ત્રીજા નંબર 3 માં કયો આંકડો છે? કયો નંબર છે? 3825. તો 3825 તો એના આપણે અવયવ પાડીએ. 3825. હવે અહીં આગળ કેટલા થાય છે જોઈએ. ચલો હવે અહીં આગળ પહેલા 2 વડે તો થાય નહીં, પાછળ એકી સંખ્યા છે. બેકી સંખ્યા હોય તો જ 2 વડે થાય. 3 વડે થાય કે નહીં જુઓ. ટોટલ કરો. 5 ને 2 7, 7 ને 8 15 ને 3 18, 3 ના ઘડિયામાં આવે છે એટલે 3 વડે થશે. 3 એકુ 3, 3 દુ 6, 2 વધ્યા, 2 અહીં આગળ મૂકો 22, 3 7 21, 1 વધ્યો એટલે અહીં આગળ મૂકો એટલે 15, 3 5 15. આવું આપણે ત્રીજા ચોથા ધોરણથી ગુસા લસામાં શીખેલા છે, નવું નથી. અહીં ફરી 3 વડે વિચારો. 5 ને 7, 7 ને 5 12, 12 ને 2 14 ને 15. ફરી 3 વડે. 3 ચોક 12, 3 દુ 6, 1 વધ્યો આગળ વિચારો 15, 3 5 15. ફરી ટોટલ કરો. 5 ને 2 7, 7 ને 4 11, 11 3 ના ઘડિયામાં નથી એટલે 3 વડે નહીં ચાલે. હવે વિચારો 5 વડે. 5 ની ચાવી શું છે? પાછળ 0 કે 5 હોય તો 5 વડે ભાગ ચાલે. તો 5 8 40, 2 વધ્યા, 2 ની આગળ વિચારો એટલે 25, પાય પાયે 25. ફરીથી 5 વડે. 5 એકુ 5, એ તો 8 છે. 3 વધ્યા, 3 આની આગળ મૂકો એટલે 35, 5 7 35. 17 તો પોતે જ અવિભાજ્ય સંખ્યા છે એટલે 17 એકુ
17 એકુ 17 થશે, 17 એકુ 17. તો અહીં આને અવિભાજ્ય માટે આને અવિભાજ્ય સંખ્યા 3, 8, 2, 5 ને અવિભાજ્ય અવયવ સ્વરૂપે કેવી રીતે લખાય? 3 બે વાર છે એટલે 3 નો વર્ગ, 5 બે વાર છે એટલે 5 નો વર્ગ ને 17 એક વાર છે. લો આ આપણો જવાબ છે, આ જવાબ છે. તો જવાબને આપણે ફ્રેમ કરીને લખી દઈએ, ફ્રેમ કરીને થોડુંક પ્રોપરલી કરીએ, બરાબર. ચોથા નંબરમાં 5005 છે, નવા પેજ પર લઈએ. 5005, 5005 નંબર 4, 5005. તો એના આપણે અવિભાજ્ય અવયવ મેળવીએ તો 5005 છે એને આપણે અવયવો એના પાડવાના છે આપણે. ચાલો પહેલા શાના વડે થશે? 5 વડે. 5 એકુ 5, 2 0 5 એકુ 5. હવે 5 પછી 7 વડે વિચારો, 7 વડે થાય છે? જુઓ તો 7 વડે કરી જુઓ તો 7 એકુ 7, અહીં તો 3 વધ્યા, 10 છે એટલે 8 9 10, 3 3 એની આગળ મૂકો એટલે 30, 30 7 ચોક 28, 2 વધ્યા, 2 એની આગળ મૂકો એટલે 21, 7 તરી 21. ઓકે. હવે 143, 143 પોતે જ અવિભાજ્ય સંખ્યા છે. 143 કોઈના ઘડિયામાં નથી આવતું. જો 15 દાન 150 હે અને 14 દાન 140. 143 14 ના ઘડિયામાં નથી, 15 ના ઘડિયામાં નથી, બેની વચ્ચેની સંખ્યા છે. તો અહીં આગળ એ પોતે જ અવિભાજ્ય સંખ્યા છે. તો અહીં શું કરીશું આપણે? એ પોતે જ અવિભાજ્ય સંખ્યા છે તો અહીં 143 એકુ 143 આ એક લખ્યો છે. તો અહીં અને અવિભાજ્ય સંખ્યા 5005 ઇઝ ઇક્વલ ટુ 5 ગુણ્યા 7 ગુણ્યા 143. બરાબર છે? 143 ને નથી થતું ને, વિચારી લો. 7 7 પછી 11, 11 વડે નથી થતું ને, જોઈ લો. 11 તો 11 એકુ 11, 3 વધ્યા. અરે થાય છે 11 વડે. 1 મિનિટ 1 મિનિટ 1 મિનિટ, જો 11 વડે થાય છે. કરો કરો કરો, ચલો. અગિયાર વડે થાય છે 11. તો 11 એકુ 11, 3 વધ્યા આગળ મૂકો એટલે 33, 11 તરી 33. હવે 13 અવિભાજ્ય સંખ્યા છે. 13 પોતે અવિભાજ્ય સંખ્યા છે. ઓકે. તો 13 એકુ 13. તો હવે માટે 5005 5005 ને 5 ગુણ્યા 7 ગુણ્યા 11 ગુણ્યા 13. લો આ આન્સર છે. એને આપણે ફ્રેમ કરીને લખીશું. ઓકે. હવે નંબર 5 કરીએ. એ પહેલા હું પાર્ટીશન કરું છું. તમારે પાર્ટીશન કરવાની જરૂર નથી. નંબર 5 એમાં જુઓ તો કયો નંબર આપ્યો છે આપણને? 7429. 7429 ફરી જોઈ લઈએ, ભૂલ નથી ને? 7429 બરાબર છે. હવે આના આપણે 7429 એના આપણે અવિભાજ્ય અવયવો મેળવવાના છે. તો અહીં આગળ સૌથી પહેલા
શાના વડે ભાગ ચાલશે? હવે જુઓ, આ અગત્યનું છે. આ ડાયરેક્ટ 17 વડે ભાગ ચાલશે. મને તો ખબર છે, તમારે વિચારવું પડે 2 વડે, 3 વડે, 5 વડે, 7 વડે, 11 વડે, 13 વડે, એ બધાથી નહીં થાય. ડાયરેક્ટ શાનાથી થશે? 17 વડે. એટલે જ ચોપડીનો દાખલો આવે તો આપણો ટાઈમ બચી જવો જોઈએ, એટલી પ્રેક્ટિસ હોવી જોઈએ. 17 વડે લઈએ. 17 તરી 51, 17 ચોક 68. અહીં તો 74 છે. 68 એટલે 69, 70, 71, 72, 73, 74, 6 વધ્યા. 6 ની આગળ મૂકો એટલે 62. બરાબર છે? 62. 17 ચોક 68, 68, 17 તરી 51, 17 ચોક 68, 68 ને 6, યસ 6, 6 આગળ મૂકો એટલે 62. 62, 17 નો ઘડિયો 62 લગીને બોલવાનો. તો 17 ચોક 68 તો વધીએ. 17 તરી 51, 51 અહીં તો 62 છે એટલે 11, 11 ની આગળ મૂકો. 11 એટલે 119. 17 ના ઘડિયામાં 119 હા આવે છે ને. ક્યારે? 17 પંચા 85, 17 છંગ 102, 17 સત્તા 119, 17 સત્તા. જુઓ હવે શાના વડે ભાગ ચાલશે? હવે તમે કરશો તો 17 પછી 19 વડે ભાગ ચાલશે. 19 દુ 38. કેટલા વધ્યા? 5, 5 આની આગળ મૂકો એટલે 57. 19 તરી 57. 23 પોતે જ અવિભાજ્ય સંખ્યા છે તો 23 એકુ 23. તો ચાલો, તો અહીં આગળ અવિભાજ્ય અવયવ સ્વરૂપે તમારે લખવું હોય તો કેવી રીતે લખશો? તો 7, 4, 2, 9. બરાબર છે? તો એના અવિભાજ્ય અવયવો કયા થયા? 17 ગુણ્યા 19 ગુણ્યા 23. આ જવાબ છે. તો જવાબને આપણે ફ્રેમ કરીને લખીશું. આ ફ્રેમ કરીને લખી દીધું. ઓકે, તો આ તમારો દાખલા નંબર 1 થયો. હવે આપણે દાખલા નંબર 2, આમાં નીચે આપેલા પૂર્ણાંકોની જોડીઓના ગુસા અને લસા મેળવવાના છે. પહેલા તો આપણે શું કરવાનું છે? ગુસા અને લસા મેળવવાના છે. અને આ સમીકરણ, આ જે સમીકરણ આપણને આપેલું છે, ગુસા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંકોના ગુણાકાર. આ સમીકરણ થોડુંક પ્રોપરલી કરીએ આપણે. અહીં અગાડીથી લઈએ અને અહીં સુધી લઈએ. બરાબર છે? ગુસા ગુણ્યા લસા, આ બંનેનો જવાબ બંને પૂર્ણાંકોના ગુણાકાર જેટલો થાય છે કે નહીં એવું ચકાસવાનું છે. એના માટે તમને 3 દાખલા આપ્યા છે. પહેલો દાખલો લઈએ આપણે. અહીં અગાડી પહેલો દાખલો લઈએ. પહેલો છે આપણે 26 અને 91. તો અહીં અગાડી પહેલા 26 ના ભાગ પાડીએ. પહેલા આપણે શાના ભાગ પાડીએ? 26. તો 26 પહેલા શાના વડે થશે? 2 વડે. 2 એકુ 2, 2 તરી 26. 13 પોતે જ અવિભાજ્ય સંખ્યા છે. આવી ગયું. હવે આપણે 91. તો 91. તો 91 ના ભાગ પાડીએ આપણે. તો 91. તો પહેલા 2 વડે તો નહીં થાય, 3 વડે બી નહીં થાય. બરાબર છે? 3 એટલે ટોટલ 10 થાય છે. 10 3 ના ઘડિયામાં ના આવે. 5 વડે બી ના થાય. 7 વડે થશે. જો 7 એકુ 7, 2 વધ્યા આગળ મૂકો એટલે 21. 7 તરી 21 અને 13 એકુ 13. હવે આપણે શું કરવાનું છે? એમનો ગુસા, કોનો ગુસા લેવાનો છે? તો 26 અને 91 નો. 26 અને 91 નો ગુસા એટલે શું? બંનેમાં સરખું હોય. પહેલા બંનેના અવયવ લખીએ પછી ગુસા લખીએ. ગુસા આપણે લખીએ પણ પહેલા આપણે શું કરીએ? બંનેના અવિભાજ્ય અવયવના સ્વરૂપે એને દર્શાવીએ કે આ 26 છે. 26 એટલે 2 ગુણ્યા 13. બરાબર છે? પછી 91 છે, એને આપણે લખી શકીએ 7 ગુણ્યા 13. બરાબર છે? હવે આપણે એનું ગુસા લખવાનું છે. તો ગુસા કોનો? 26 અને 91 નો. તો ગુસા એટલે બંનેમાં સરખું હોય એવું. તો બંનેમાં 13 છે. તો આ જવાબ આવી ગયો. તો જવાબને તો આપણે કેવી રીતે લખીએ છીએ? ફ્રેમ કરીને લખીએ છીએ. તો આ ફ્રેમ કરીને લખી દીધું. હવે આપણે લસા પણ શોધવાનો છે. તો હવે આપણે લસા લઈએ. તો લસા આજ 26 અને 91 નો આપણે લસા લઈએ.
લસા એટલે બધું જ એકવાર, રિપીટ નહીં કરવાનું. એટલે 2 પણ લેવાનો, 7 પણ લેવાનો અને 13 પણ લેવાનો. 13 ને રિપીટ કરવાનો નહીં. ખ્યાલ આવ્યો? ઓકે. તો અહીં આગળ લસા. હવે સાંભળજો. તો અહીં બધાનો શું કરવો પડશે તમારે? ગુણાકાર કરવો પડશે. તો 13 * 13 × 78, 13 * 91, 91 ગુણ્યા 2 એટલે 182. તો 182 આ એનો આન્સર છે. આન્સર આપણે કેવી રીતે લખીએ છીએ? ફ્રેમ કરીને લખીએ છીએ. તો અહીં પણ આપણે ફ્રેમ કરીને લખવાનું છે. તો સરસ મજાના કલર વડે આપણે શું થાય છે ભાઈ? યસ. હવે ઓકે થઈ ગયું. તો ગુસા અને લસા બંને આપણે શોધી કાઢ્યું. હવે આપણે આ ચકાસવાનું છે ગુસા અને લસાનો ગુણાકાર અને બંને પૂર્ણાંકોનો ગુણાકાર સરખો થાય છે કે નહીં ચેક કરવાનું છે. હું પાર્ટીશન કરીને લખું છું, તમારે તો નીચે કન્ટિન્યુ લખવાનું છે. બરાબર છે? તમારે પાર્ટીશન કરવાની જરૂર નથી. ઓકે, ચલો હવે તમારે અહીં ગુસા ગુણ્યા લસા. તો ચલો ગુસા ગુણ્યા લસા કરીએ. ગુસા કેટલો આવ્યો? 13 આવ્યો. લસા કેટલો આવ્યો? 182 આવ્યો. હવે તમારે બંનેનો શું કરવાનો છે? ગુણાકાર કરવાનો છે. 13 નો ઘડિયો આવડે છે? 13 દુ 2606 વધી પડી 2, 13 * 8, 13 × 5 = 65, 13 × 78, 13 × 8 = 104, 104 ને 2 106, 106 ના 6 વધી 10, 13 × 1 13 ને 10 23. તો કેટલા આયા? 2366. તો આયા 2366. બરાબર છે? હવે આટલો જ જવાબ અહીં આ બે પૂર્ણાંકોનો ગુણાકાર. તો બંને પૂર્ણાંકોનો ગુણાકાર. તો બંને પૂર્ણાંકોનો ગુણાકાર કરીએ. તો બંને પૂર્ણાંકો કયા કયા છે આપણી જોડે? 26 ને 91. 26 અને 91 આ બેનો ગુણાકાર કરો તો પણ આ જ આવવો જોઈએ. અને તમારે કરી જોવાનો છે. 91 ગુણ્યા 26. પહેલા 6 ની શૂન્ય 2 વડે લે, 2 * 1 = 2, 2 * 9 = 18, 6 વડે 6 * 1 = 6, 6 * 9 = 54. તો 6 અહીં પણ 6, 8 ને 5, 13 3 વધી પડી 1 એટલે 2366 આવી ગયું. બરાબર છે? તો 2366. તો બંને કેવા થયા? સરખા થયા. તો બંને સમાન છે. અહીં આ રફ છે તો કાઢી નાખીએ આપણે. આ રફમાં કરવાનું તમારે. તો શું લખીશું કે અહીં બંને કેવા છે? અહીં બંને સમાન છે. અને બંને સમાન હોય તો આ ચકાસ્યું ને સાચું છે. માટે ગુસા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર જે સત્ય છે. દર વખત થાય જ. ના થાય તો તમારી ભૂલ છે એટલું સમજી લેવાનું. થાય ને થાય. તો આપણે એક દાખલો કર્યો એવી જ રીતના આ બે પ્રેક્ટિસના દાખલા છે. તો પણ આપણે કરીએ 510 અને 92. આ નંબર 1 હતો. હવે નંબર 2 510 અને 92. આપણે 510 અને 92. નંબર 2 510 અને 92 બંનેના આપણે શું કરવાના છે? અવિભાજ્ય અવયવ પાડવાના છે. તો પહેલા 2 વડે. તો 2 દુ 4, 1 વધ્યો એટલે 11, 2 * 5 = 10, 1 વધ્યો એટલે 10, 2 * 5 = 10. હવે 2 વડે નહીં થાય તો 3 વડે. ટોટલ જુઓ 5 ને 5 10 ને 2 12.
તો 3 વડે, તો 3 અઠા 24, 1 વધ્યો એટલે 15, 3 પંચા 15. હવે 3 વડે બી નહીં થાય, કારણ કે ટોટલ 8 ને 5 13 થયા. 13 3 ના ઘડિયામાં ના આવે એટલે ડાયરેક્ટ હવે પાછળ 5 કે 0 હોય તો 5 ની ચાવી 5, તો 5 એકુ 5, 3 વધ્યા આગળ મૂકો એટલે 35, 5 સત્તા 35, સત્તા પોતે અવિભાજ્ય જ છે એટલે 17 એકુ 17. હવે એવી રીતે અહીં આગળ પહેલા 2 વડે 2 ચોક 8, 1 વધ્યો અહીં મૂકીએ એટલે 12, 2 છંગ 12, ફરી 2 વડે તો 2 દુ 4, 2 તરી 6, 23 પોતે જ અવિભાજ્ય સંખ્યા છે, 23 એકુ 23. બરાબર છે. પહેલા તો તમારે શું કરવાનું છે, અમને અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર સ્વરૂપે દર્શાવવાના છે. 510 એટલે 2 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 17. હવે એ 92, તો 92 એટલે 2 ગુણ્યા 2 એટલે 2 નો વર્ગ ગુણ્યા 23. યસ, હવે ઘાત આવી. ઘાત આવે તો ગુસા લસા કેવી રીતે કરવાનો એ સમજાવું. ચલો હવે તમારે પહેલા તો ગુસા લેવાનું છે. ગુસા કોનો ગુસા લેવાનો છે, તો 510 અને 92 નો ગુસા લેવાનો છે. ગુસા એટલે શું, બંનેમાં સરખું હોય એવું, પણ બંનેમાં બગડો તો છે. અહીં 2 ની 1 ઘાત છે, અહીં 2 ની 2 ઘાત છે, તો ગુસામાં નાની ઘાત લેવાની અને લસામાં મોટી ઘાત લેવાની. બરાબર છે. હવે એમાં ભૂલ નહીં કરવાની. ગુસા શોધતી વખતે નાની ઘાત વાળો, બંનેમાં 2 તો છે જ, પણ નાની ઘાત વાળું લેવાય, યાદ રાખજો. અને બીજું શું કશું સરખું છે ના, તો આ જવાબ. હવે આપણે લસા લઈએ, તો લસા 510 અને 92. લસા એટલે બધું જ લેવાનું, 2 પણ લેવાનો, 3 પણ લેવાનો, 5 પણ લેવાનો, 17 પણ લેવાનો અને 23 પણ લેવાનો. પણ 2 માં કઈ ઘાત લેવાની, લસાની અંદર મોટી, લાર્જ. તો લાર્જ એટલે મોટી, આમાં મોટી ઘાત એટલે 2 નો વર્ગ લેવાનો છે તમારે. તો અહીં કેટલા થશે, તો 2 નો વર્ગ 4, 4 તરી 12, 12 પંચા 60, 60 ગુણ્યા 17, 60 ગુણ્યા 17, 17 પંચા 17 છંગ 102, 102 અને પાછળનું 60 નો 0 અને ગુણ્યા 23 એટલે અને 1020 ગુણ્યા 23, 23 નો ઘડિયો આવડે, 0 જોડ ગુણ એટલે 0, 23 દુ 46, 46 ના 6 વધી 4, 0 જોડ ગુણે તો 0 વધી 4 ની 4, 23 એકુ 23, તો 23460, 23460 આ આવ્યો આપણો લસા. તો અને ફ્રેમ કરીને લખવાનો આપણે. ઓકે, લો તો ગુસા ને લસા મળી ગયો. હવે આપણે પેલું ચેક કરવાનું છે કે ગુસા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર સમાન થાય છે કે નહીં. સર શું બોલ્યા, સમાન થવું જ જોઈએ. બરાબર છે. તો એ ચેક કરીએ. એના માટે હું પહેલા અહીં પાર્ટીશન કરી દઉં છું. તમારે તો નીચે કન્ટિન્યુ લખવાનું છે, તમારે પાર્ટીશન પાડવાનું નથી. તો અહીં આગળ હવે તમારે ગુસા ગુણ્યા લસા કરવાનું છે. તો ગુસા કેટલો છે, ગુસા 2 છે, લસા કેટલો છે, તો 23460 છે. તો 2 નો ગુણાકાર કેટલો થશે, 2 ને 0 વડે ગુણીએ એટલે 0, 2 છંગ 12, 2 વધી 1, 2 ચોક 8 ને 1 9, 2 તરી 6, 2 દુ 4, 46920. આ થયો ગુસા ગુણ્યા લસા. હવે બંને પૂર્ણાંકોનો ગુણાકાર, તો બંને પૂર્ણાંકોનો ગુણાકાર તો 510 અને 92, 510 ગુણ્યા 92. હવે એનો ગુણાકાર કરશો તો આટલું આવશે જ. બરાબર છે. તમારે ક્રોસ ચેક કરવું હોય તો કરી જોવાનું. પહેલા 2 ની 0, 9 વડે 0, 9 એકુ 9, 9 પંચા 45, 2 વડે 0, 2 એકુ 2, 2 પંચા 10, 0, 2,
9 6 4 આવી ગયું જુઓ 46,920 બંને સમાન છે આમ બંને સમાન હોવાથી જે વિધાન છે આપણું કયું વિધાન કે લસા ગુણ્યા પહેલા ગુસા લખીએ પછી લસા લખીએ આપણે બરાબર છે ગુસા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર જે સત્ય છે જ આ રફ છે તો કરી નાખીએ આપણે જે સત્ય છે જ ઓકે આવી રીતે આપણો ત્રીજો દાખલો હવે લેવાનો છે તો ત્રીજામાં 336 અને 54 336 અને 54 336 અને 54 આ આપણો નંબર 3 છે અને આપણે પહેલા તો અવિભાજ્ય અવયવ પાડવાના બરાબર આવી રીતે એના અવિભાજ્ય અવયવ પાડીશું તો પહેલા શાના વડે થશે પહેલા 2 વડે 2 એકુ 2 એક વધ્યો એટલે 13 2 છંગ 12 એક વધ્યો આગળ એક મૂકો એટલે 16 2 અઠા 16 ફરી 2 વડે 2 અઠા 16 2 ચોક 8 ફરી 2 વડે 2 ચોક 8 2 દુ 4 ફરી 2 વડે 2 દુ 4 2 એકુ 2 હવે 2 વડે નહીં થાય હવે 3 વડે 3 સતા 21 અને 7 પોતે જ અવિભાજ્ય સંખ્યા છે 7 એકુ 7 અહીં ગાડી પહેલા પાછે બેકી સંખ્યા એટલે 2 વડે 2 દુ 4 એક વધ્યો આગળ મૂકો એટલે 14 2 સતા 14 3 વડે હવે 7 ને 2 9 9 3 ના ગણ્યામાં આવે તો 3 વડે 3 નવા 27 3 તરી 9 3 એકુ 3 પહેલા એને આપણે અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર સ્વરૂપે લખીએ તો 336 એટલે 2 કેટલી વાર 1 2 3 4 2 ની 4 ઘાત ગુણ્યા 3 ગુણ્યા 7 બરાબર છે હવે એવી રીતે 54 તો 54 ને 2 એક વાર અને 2 એક વાર અને 3 નો ઘન હવે આપણે ગુસા અને લસા શોધવાનું છે તો ગુસા કોનો 336 અને 54 નો ગુસા એટલે બંનેમાં સરખું હોય એવું બંનેમાં 2 પણ છે બંનેમાં 3 પણ છે પણ 2 ની ગુસામાં નાની ઘાત લેવાની બરાબર છે તો તમારે નાની ઘાત લેવાની તો નાની ઘાત એટલે 2 ની 1 ઘાત લેવાની અને 3 ની નાની ઘાત એટલે 1 ઘાત લેવાની એટલે 2 તારી 6 ગુસા થયો 6 હવે આપણે લસા શોધીએ તો લસા આજ બેનો 336 ને 54 નો ગુસા એટલે બધું લેવાનું 2 પણ લેવાનો 3 પણ લેવાનો અને 7 પણ લેવાનો પણ મોટી ઘાત સાથે લેવાનું અહીં લસા લ એટલે લાર્જ પાવર સાથે લાર્જ મોટી ઘાત લેવાની મોટી ઘાત એટલે અહીં 2 ની 4 ઘાત છે 3 ની 3 ઘાત છે અને 7 તો કેટલા થશે તો 2 ની 4 ઘાત એટલે 2 દુ 4 દુ 8 દુ 16 3 નો ઘન 3 તરી 9 તરી 27 ગુણ્યા 7 તો 16 16 85 16 96 16 સતા 112 ગુણ્યા 27 કરવાના બરાબર છે આની શું 2 દુ 4 2 એકુ 2 2 એકુ 2 એકુ 2 2 એકુ 2 2 દુ 4 2 એકુ 2 2 એકુ 2 હવે 7 વડે 7 દુ 14 4 વધી પડી 1 7 એકુ 7 ને 8 7 એકુ 7 4 8 ને 4 12 2 વધી પડી 1 7 ને 3 10 10 ની 0 વધી 1 3 30 24
30 24 આ ગુસા આવી ગયો, આ લસા આવી ગયો. હવે એને આપણે પેલું સ્ટેટમેન્ટ સાચું છે કે નહીં ચેક કરવાનું છે. તો અને સર શું બોલ્યા, દર વખત સાચું આવવું જ જોઈએ. ઓકે, તો સર પહેલા પાર્ટીશન કરીને લખે છે, તમારે તો કન્ટિન્યુ નીચે જ લખવાનું છે. બરાબર, ચલો 24 છે, દેખાશે ને? લો ને થોડું પ્રોપર કરી લઈએ. ઓકે, હવે તમારે સ્ટેટમેન્ટ ચેક કરવાનું છે. શું કરવાનું છે? તો ગુસા અહીં ગુસા ગુણ્યા લસા. તો ગુસા કેટલો મળ્યો છે? 6. લસા કેટલો મળ્યો છે? 3024. બેનો ગુણાકાર કરો તો 6 ચોક 24, 4 વધી પડી 2, 6 દુ 12 ને 2 14, 14 નો 4 વધી પડી 1, 0 જો ગુણ્યા તો 0 જ વધી 1 ની 1, 6 તરી 18. હવે આપણે બંને પૂર્ણાંકોનો ગુણાકાર લઈએ. બંને પૂર્ણાંકો નો ગુણાકાર બંને પૂર્ણાંકો કયા કયા છે? 336 અને 54. તો આટલો જ આવવો જોઈએ. આવે છે કે નહીં જુઓ, ક્રોસ ચેક કરી લેવાનું. 4 ની શૂન પેલા 5 વડે, 5 6 30, 30 ની શૂન વધી 3, 5 તરી 15 ને 3 18 8 વધી પડી 1, 5 તરી 15 ને 1 16. હવે 4 ની વારી, 4 6 24, 24 4 વધી પડી 2, 4 તરી 12 ને 2 14, 14 4 વધી પડી 1, 4 તરી 12 ને 1 13. તો 4 4 8 ને 3 11 વધી પડી 1, 6 ને 2 8 ને 1 18 144 આવી ગયું ને? 18 144. તો આમ બંને સમાન હોવાથી કયું પરિણામ? તો લસા ગુણ્યા, પહેલા ગુસા લેવાનું, પહેલા લસા નહીં લખવાનું. પહેલા શું લખીશું આપણે? ગુસા લખીશું. તો ગુસા ગુણ્યા લસા ઇઝ ઇક્વલ ટુ બંને પૂર્ણાંકોનો ગુણાકાર, જે સત્ય છે જ. થઈ ગયું? તો અહીં આગળ આપણો દાખલા નંબર 2 પૂરો થયો. ઓકે, હવે આપણે દાખલા નંબર 3 લેવાનો છે. અહીં શું છે? અહીં પણ એ જ છે. નીચે આપેલા પૂર્ણાંકોના અવિભાજ્ય અવયવની રીતે ગુસા લસા, એમાં 2 નંબરો આપતા હતા. અહીં 3 નંબર આપ્યા છે. તો 3 નંબરનો ગુસા અને લસા શોધવાનો છે. ચલો શોધીએ. એમાં આપણે નંબર 1 લઈએ. પહેલા 12 ના પાડીએ અવયવો. 2 6 12, 2 તરી 6, 3 એકુ 3. પછી 15, તો 15 ના અવયવ પાડીએ. તો 3 પંચા 15 ને 5 એકુ 5. બરાબર. ત્યાર પછી તમારે 21, તો 21 ના અવિભાજ્ય અવયવ પાડીએ 3 વડે. 2 વડે તો થાય નહીં, પાછળ બેકી સંખ્યા છે નહીં. ત્રીજા ચોથા ધોરણથી આ તો ભણતા આવ્યા છે આપણે. બરાબર. 3 7 21, 7 એકુ 7. હવે દરેકને અવિભાજ્ય સંખ્યાઓના સ્વરૂપે દર્શાવો. 12 એટલે 2 ગુણ્યા 2 એટલે 2 નો વર્ગ ગુણ્યા 3. 15, તો 15 એટલે 3 ગુણ્યા 5. 21 એટલે 3 ગુણ્યા 7. હવે આપણે ગુસા અને લસા શોધવાનો છે. તો ગુસા કોનો 12 15 21. તો ત્રણેયનો ગુસા એટલે ત્રણેયમાં સરખું હોય એવું. ત્રણેયમાં શું સરખું છે? 3. તો બસ 3 ગુસા. હવે આપણે લેવાનો છે લસા. લઘુત્તમ સામાન્ય અવયવ. તો એમાં બધા જ આંકડા લેવાના. 2 લસા કોનો છે? તો 12 15 અને 21 ત્રણેયનો. તો લસા એટલે બધું જ લેવાનું. 2 નો વર્ગ લેવાનો,
પછી 3 લેવાનું છે, 5 લેવાના છે, 7 કશું બાકી રહી જવું જોઈએ નહીં. તો 2 નો વર્ગ 4, 4 તરી 12, 12 પંચા 60, 60 ગુણ્યા 7 420 એટલે બરાબર 420. તો આ લસા અને ગુસા, બસ આપણે તો અહીં લસા અને ગુસા બે જ શોધવાનું હતું, આવી ગયું. આવી જ રીતે આપણે બીજો દાખલો કરવાનો છે. હું પાર્ટીશન કરીને લખું છું, તમારે પાર્ટીશન નથી કરવાનું, તમારે તો એની નીચે જ લખવાનું છે. નંબર 2, આમાં નંબર 2 લઈએ આપણે. આમાં કોણ 17, 23 અને 29, અને 3 એ 3 અવિભાજ્ય સંખ્યા છે. 17 તો 17 એકુ 17, પછી 23 તો 23 એકુ 23, 29 તો 29 એકુ 29. બોલો કેવો મજાનો દાખલો આપ્યો છે. કોકને થાય કે આવું આપે? તો હવે તમારે ગુસા અને લસા શોધવાનો છે. તો ગુસા ત્રણેય 17, 23 ને 29. તો ગુસા લો, ત્રણેયમાં સરખું હોય એવું, ત્રણેયમાં કશું જ સરખું નથી, તો ગુસા 1 કહેવાય. 0 ના લખતા જોજો ભાઈ. લસા 17, 23 અને 29 નો લસા એટલે બધા જ લેવાના. 17, 23 ને 29 બધાનો ગુણાકાર કરો. તો આપણે ગુણાકાર કરવો પડશે. તો પહેલા 23 ને 17 નો કરીએ. 23 ગુણ્યા 17 તો 17 તરી 51 ને 1 વધી પડી 5, 17 દુ 34 ને 5 39. હવે એનો તમારે 29 જોડે ગુણાકાર કરવાનો છે. 9 ની 0, 2 એકુ 2, 2 9 18 8 વધી પડી 1, 2 તરી 6 ને 1 7, 9 વડે 9 એકુ 9, 9 9 81 ના 1 વધી પડી 8, 9 તરી 27 ને 8 35. હવે આ બેનું ટોટલ તો 9, 3, 8 ને 5, 12 2 વધી પડી 1 ને 11, 11 239, 11 239. આ લસા થઈ ગયો. એવી જ રીતે ત્રીજો છે, એ પણ આવી જશે, નાનો જ છે. ઓકે, અહીં પાર્ટીશન કરી દઉં છું. આ જ પેજમાં આવી જશે. આપણે એકદમ નાનો દાખલો છે. આમાં તમારે કોના ભાગ કરવાના છે? તો 8, 9 અને 25. નંબર 3 સાંભળજો, તમારે પહેલા શું લેવાનું છે? 8. 8 એટલે 2 ચોક 8, 2 દુ 4, 2 એકુ 2, પછી 9, 9 તો સીધું 3 વડે 3 તરી 9, 3 એકુ 3, પછી 25 તો 25 એટલે પાયે 25, 5 એકુ 5. હવે ગુસા અને લસા, તો ગુસા ત્રણેયનો 8, 9 અને 25. ગુસા એટલે ત્રણેયમાં સરખું હોય એવું. તો ત્રણેયમાં જો તો પહેલા તો એને અવિભાજ્ય સંખ્યાઓના સ્વરૂપે લખીએ, બરાબર છે, અને પછી પહેલા તમે એને અવિભાજ્ય સંખ્યાઓના સ્વરૂપે દર્શાવો ભાઈ. લો, તો પહેલા 8, તો 8 એટલે 2 નો ઘન, બરાબર છે. પછી 9, 9 એટલે 3 નો વર્ગ, અને 25, 25 એટલે 5 નો વર્ગ, બરાબર. હવે આપણે ગુસા લઈએ. તો ગુસા 8, 9 અને 25 નો ગુસા એટલે ત્રણેયમાં સરખું એવું. ત્રણેયમાં શું સરખું છે? કશું જ નહીં, તો ગુસા 1 કહેવાય. હવે આપણે લસા લઈએ. લસા 8, 9 અને 25 બધું જ લેવું પડે. 2 નો ઘન,
એટલે 8, 2 નો ઘન, 3 નો વર્ગ અને 5 નો વર્ગ, આ બધું જ લેવું પડે. તો 2 નો ઘન 8, 3 નો વર્ગ 9, એટલે 8 9 72, 72 ગુણ્યા 25, 72 ગુણ્યા 25, 25, તો 25 દુ 50 ની શૂન વધી 5, 25 સત્તા 175 ને 5 180, એટલે 1800. તો 1800 આ લસા આવી ગયો. થઈ ગયો. આ વધારાનું છે, રફ કામ છે, એને આપણે કાઢી નાખીએ. આ આપણો દાખલા નંબર 3 થયો. ઓકે, હવે આપણે લઈએ દાખલા નંબર 4. આમાં જુઓ, આ દાખલો આઈએમપી બહુ વાર પૂછાયો છે. તમને ગુસા આપી દીધો હોય ને લસા પૂછે, અથવા લસા આપી દીધો હોય ને ગુસા પૂછે, તો કેવી રીતે કરવાનું છે સાંભળી લો. તમને ઓલરેડી ગુસા 306 અને 657 નો ગુસા આપી દીધો છે. તમારે આ બંનેનો લસા શોધવાનો છે. તો કેવી રીતે કરશું? એના માટે તમારે આ સૂત્ર લેવાનું છે કે લસા કોનો 306 અને 657. લસા એટલે શું થાય? તો એ જે બે પૂર્ણાંકો છે એનો ગુણાકાર ભાગ્યા ગુસા. આ જ બંનેનો 306 અને 657. આ સૂત્ર છે. સૂત્ર તમારે યાદ રાખવું પડે. ગુસા આપ્યો છે લસા શોધો, તો લસા એટલે બંને પૂર્ણાંકોનો ગુણાકાર છેદમાં ગુસા. અને ગુસા આપણને આપેલો છે 9, એ લખવાનું છે ઉપર. તો 306 ગુણ્યા 657 છેદમાં ગુસા એમનો આપેલો છે 9. હવે 9 ને અહીં ભાગ ચલાવો, 9 વડે ભાગ ચાલશે. 9 તો 9 તરી 27, 3 વધ્યા, 3 આની આગળ મૂકો એટલે 36, 9 ચોક 36, 34 ગુણ્યા આટલા કરવાના છે તમારે. જવાબ આવી જશે 657 ગુણ્યા 34. તો 4 ની શૂન 3 વડે લઈએ, 3 સત્તા 21, વધી પડી 2, 3 પંચા 15 ને 2 17, 7 વધી પડી 1, 3 6 18 ને 1 19. 4 ની વારી, 4 સત્તા 28, 28 8 વધી પડી 2, 4 પંચા 20 ને 2 22, 22 વધી પડી 2, 4 6 24 ને 2 26, 8 2 ને 1 3, 6 12 ને 1 13, 3 વધી પડી 1, 9 ને 2 11 ને 1 12, 2 વધી પડી 1, 1 ને 1 2, 22 33 8, 22 33 8. આ આપણો જવાબ છે. તો જવાબને અહીં તો કોમા કરીને લખીએ નહીં. લસા કોનો 306 અને 657 નો. આ આપણો જવાબ છે. તેને ફ્રેમ કરીને લખી દઈએ આપણે. કેટલો સહેલો દાખલો છે, છતાં પણ સર અને આઈએમપી કહે છે આ દાખલો આઈએમપી. ઓકે, પેલું બધું રફ છે તો એને આપણે કાઢી નાખીએ. હવે 5મા નંબરનો દાખલો લઈએ આપણે. આમાં શું કે છે? કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા n માટે 6 ની n ઘાતનો અંતિમ અંક શૂન્ય થાય કે નહીં? છેલ્લો અંક શૂન્ય ક્યારે થાય? સાંભળજો. જેના અવયવ 6, અહીં 6 આપ્યું છે. 6 એટલે તો 2 ગુણ્યા 3 થાય છે. 6 એટલે શું થાય છે? 2 ગુણ્યા 3. તો જેમાં 2 ગુણ્યા 5 આવતા હોય ને તો જ છેલ્લો અંક 0 હોય. જુઓ તો 2 પંચા 10 છેલ્લો આવ્યું. બંનેની આ તો એક એક ઘાત લીધેલી. 2 2 ઘાત લો તો 100 થશે. 2 મીંડા, 2 2 ઘાત લેશો તો 2 મીંડા આવશે. 3 3 ઘાત લેશો તો એકની પાછળ 3 મીંડા આવશે. 4 4 ઘાત લેશો, કેટલી સરસ મજાની રમત છે જુઓ, તો 4 મીંડા આવશે. બંનેની 5 5 ઘાત લો તો 5 મીંડા આવશે. આવું આયા જ કરે. તો છેલ્લો અંક 0 ક્યારે આવે? જુઓ, 2 નો વર્ગ 4 ને 5 નો વર્ગ 25, 25 ચોક 100, 5 નો ઘન 125 ને 2 નો ઘન 8, 125 1000 આવે જ. ટૂંકમાં અંતિમ અંક 0 લાવવો હોય
તો 2 અને 5 બંને અવિભાજ્ય સંખ્યાઓ જોઈએ. પણ અહીં 6 ના અવયવમાં તો 5 આવતો નથી, એટલે 6 ની ગમે એટલી ઘાત હોય એનો છેલ્લો અંક શૂન્ય આવે નહીં. હવે જે વસ્તુ સમજ્યા છે એને જ આપણે લખવાનું છે. પહેલી નોંધ લખીએ, અંતિમ અંક 0 માટે અંતિમ અંક શૂન્ય માટે 2 અને 5 અવયવો હોવા જ જોઈએ, પરંતુ અહીં 6 ની n ઘાત છે, 6 ની n ઘાત એટલે 2 ગુણ્યા 3 ની n ઘાત થાય. એટલે કે આમાં 2 અવયવ તો છે પણ 5 નથી, એટલે કે 6 ની n ઘાતના અવયવોમાં 5 નથી. અને મેં શું કહ્યું, બંને હોવા જ જોઈએ. 5 નથી તો પછી છેલ્લો અંક શૂન્ય ના આવે. આથી 6 ની n ઘાત ના જવાબમાં અંતિમ અંક શૂન્ય થશે નહીં, શૂન્ય આવે નહીં. થઈ ગયું. આ રફ છે તો કાઢી નાખીએ આપણે અને કાઢી નાખીએ આપણે. ઓકે, જો તો આ 5મા નંબરનો દાખલો થયો. હવે આપણે 6થા નંબરનો દાખલો લઈએ. આમાં જુઓ, તમને એવું કહ્યું છે કે કયા નંબર, જુઓ તમને શું આલ્યું છે, 7 ગુણ્યા 11 ગુણ્યા 13 વત્તા 13. સાંભળજો, હવે આ વિભાજ્ય સંખ્યાઓ છે એવો પ્રશ્ન પૂછ્યો છે. વિભાજ્ય સંખ્યાઓ ક્યારે હોય? બધે ગુણાકાર જ હોવા જોઈએ. ખાલી ફક્ત ગુણાકાર હોય તો એ વિભાજ્ય કહેવાય. હવે એવું આવે છે કે નહીં જોઈએ. જો પહેલા સર શું કરે છે, આમાં આપણે પહેલું લઈએ છીએ, બરાબર છે. તો આમાંથી 13 ને કોમન કાઢી લો. 13 કોમન કાઢી એટલે 7 ગુણ્યા 11, 13 નીકળી ગયા, પ્લસ 13 નીકળી ગયા એટલે 1. તો અહીં 13, 11 + 77 વત્તા 1 એટલે 78. હવે 78 ને કેવી રીતે લખવાના? સાંભળજો, 78 ના ભાગ પાડો. તો પેલા 2 વડે, તો 2 તારી 6, 1 વધ્યો એટલે 18, 2 9 18. 2 વડે ના ચાલે, 3 વડે, 3 × 3 3 × 9 અને 13, 13 × 13. 2 ગુણ્યા 13 શું થયું? 2 ગુણ્યા 3 ગુણ્યા 13. તો જે બધા આને લખવું હોય તો એવું લખાય, 2 ગુણ્યા 3 ગુણ્યા 13 નો વર્ગ. 13 નો વર્ગ. ટૂંકમાં જે અવિભાજ્ય અવયવના ગુણાકાર સ્વરૂપે, જે અવિભાજ્ય, અને કાઢી નાખીએ આપણે, જે અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપ છે, ના ગુણાકાર સ્વરૂપમાં છે. બસ આ જ અગત્યનું. જો અવિભાજ્ય અવયવના ગુણાકાર સ્વરૂપમાં લાવી શકીએ તો કહી દેવાનું કે આપેલી જે સંખ્યા છે એ વિભાજ્ય છે. લખી દેવાનું. માટે 7 ગુણ્યા 11 ગુણ્યા 13 વત્તા 13 એ વિભાજ્ય સંખ્યા છે. વિભાજ્ય સંખ્યા છે. બોલો, ખબર પડી ગઈ? નિયમ આ છે કે છેલ્લે અહીં જે જવાબ આવે એમાં બધે ગુણાકાર હોવો જોઈએ. જો આ પ્લસ નીકળી ગયો, બરાબર છે, એ જ વસ્તુ આપણે અહીં બીજું પરિણામ આપ્યું છે. હું પાર્ટીશન કરીને લખું છું, તમારે પાર્ટીશન કરવાનું નથી, તમારે તો એની નીચે જ લખવાનું છે. નંબર 2 કરીને લખીએ. નંબર 2 આમાં શું આપ્યું છે તમને? 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1, પછી પ્લસ આલ્યું છે, +5.
તો બંનેમાંથી 5 કોમન કાઢો તો 5 નીકળી ગયા તો 7 ગુણ્યા 6 ગુણ્યા 5 નીકળી ગયા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 પ્લસ 5 નીકળી ગયા એટલે 1 તો અહીં અગાડી 5 કૌંસમાં 7 છંગ 42 42 અહીં જો 42 4 તારી 12 12 દુ 24 અને વત્તા 1 7 છંગ 42 4 તારી 12 12 દુ 24 એટલે આ 5 42 ગુણ્યા 24 42 ગુણ્યા આ ગુણ્યા છે આ ગુણાકાર છે હવે 24 નો ઘડિયો આવડે 24 દુ 48 48 ના 8 વધી પડી 4 24 ચોક 96 96 ને 4 100 તો અહીં આવ્યું 1000 ને 8 1 મિનિટ 1 મિનિટ 1 મિનિટ 1000 તો 8 આ બે નો ગુણાકાર આવ્યો પ્લસ 1 એટલે 5 અને આમાં 1 ઉમેરો એટલે 1009 1009 એ અવિભાજ્ય સંખ્યા છે ધ્યાન રાખજો ભાઈ અવિભાજ્ય સંખ્યા છે તો અહીં અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર સ્વરૂપ આવી ગયું તો અહીં એ જ રીતે લખીએ વચ્ચે ગુણાકાર લખીએ આપણે આવી રીતે ના લખીએ આપણે 1009 ને આવી રીતે લખીએ ગુણ્યા 1009 અને આપણે કાઢી નાખીએ તો જે અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર સ્વરૂપ છે જે અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર સ્વરૂપ છે ગુણાકાર સ્વરૂપ છે અને અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર સ્વરૂપે આવ્યું એનો મતલબ કે આપેલી સંખ્યા વિભાજ્ય છે માટે આપેલી સંખ્યા વિભાજ્ય છે બોલો ખબર પડી ગઈ ને ત્યાર પછી 1.1 નો છેલ્લો દાખલો એક રમતના મેદાનમાં વર્તુળાકાર માર્ગ છે શૂન્યની એક પરિભ્રમણ પૂરું કરતા 18 મિનિટ લાગે છે સાંભળજો શૂન્યને કેટલો ટાઈમ લાગે છે શૂન્યને 18 મિનિટ લાગે છે બરાબર જ્યારે રવિ આ કોની વાત થઈ આ વાત થઈ શૂન્યની હવે વાત કરવાની છે રવિને કેટલી વાર લાગે છે રવિને 12 મિનિટ લાગે છે રવિને કેટલી મિનિટ લાગે છે 12 ધારો કે બંને એક જ સમય એક જ બિંદુએથી એક જ દિશામાં પરિભ્રમણ કરવાનું પ્રારંભ કરે છે તો કેટલી મિનિટ બાદ બંને પ્રારંભ બિંદુએ ભેગા થશે જ્યારે પણ આવી રીતે પૂછે ને કે બંને એક સાથે ક્યારે ભેગા થશે તો તમારે આપેલા આંકડાઓનો લસા શોધવાનો શું શોધવાનું લસા શોધવાનું તો અહીં તમારે લખવાનું કે અહીં આપણે શું શોધવું પડશે અહીં કોનો 18 અને 12 નો લસા શોધીશું શું કરીશું આપણે લસા શોધીશું અને લસા તો શોધતા આપણને આવડે છે પહેલા આપણે 18 ના ભાગ પાડીએ 18 એટલે 2 નવા 18 3 તરી 9 3 એકુ 3 એવી રીતે 12 લઈએ તો 12 ના અવિભાજ્ય અવયવ 2 વડે 2 છંગ 12 2 તરી 6 3 એકુ 3 હવે આપણે શું કરવાનું છે એમને પહેલા એમને અવયવના સ્વરૂપમાં અવિભાજ્ય અવયવના સ્વરૂપે લખીએ તો 2 ગુણ્યા 3 નો વર્ગ 12 એટલે 2 નો વર્ગ 2 વાર છે 2 નો વર્ગ ગુણ્યા 3 હવે આપણે શું કરવાનો છે બંનેનો શું શોધવાનો છે લસા 18 અને 12 નો લસા એટલે બધું જ એક વાર લેવાનું એટલે 2 અને 3 પણ મોટી ઘાત સાથે લ એટલે લાજ એટલે મોટી ઘાત સાથે 2 ની મોટી ઘાત કઈ છે આ 1 છે ને આ 2 છે તો 2 ઘાત આમાં 3 ની 1 છે ને 3 ની 2 છે તો 2 ઘાત તો 2 નો વર્ગ 4 3 નો વર્ગ 9 9 ચોક 36 આમ 36 મિનિટ પછી એવી રીતે જવાબ લખાય આમ કોણ સોનિયા અને રવિ સોનિયા
અને રવિ 36 મિનિટ બાદ 36 મિનિટ બાદ ફરીથી પ્રારંભ બિંદુએ ભેગા થશે. ઓકે, તો જુઓ સહેલો દાખલો છે, બરાબર છે. રકમ જોઈને ગભરાઈ જવાની જરૂર નથી. અહીં આપણું એક્સરસાઇઝ 1.1 સ્વાધ્યાય 1.1 અહીં પૂરું થાય છે. નેક્સ્ટ લેક્ચરમાં એના ઉદાહરણો આપણે કરીશું. હજી પણ ફરી કહું છું કે તમે સૌથી પહેલા તો સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો સબસ્ક્રાઇબ કરી દો. ઓકે, એટલે જેવા મારા નવા વિડીયો આવે તરત જ તમારી પાસે પહોંચી જાય. બીજી વાત, આ જે વિડીયો છે તમે તમારા ફ્રેન્ડ સર્કલમાં પાસ કરો અને એમને પણ સબસ્ક્રાઇબ કરાવો. અને ત્રીજી મહત્વની વાત, આ હું જે કંઈ પણ હેન્ડ રિટન નોટ્સ લખું છું, આજે હું આ લખું છું એ તમારે લખવાની જરૂર નથી. હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકું છું, એમાંથી તમે મેળવી શકો છો. ઓકે, તો નવા પીરિયડ સાથે આપણે હવે આગળના લેક્ચરમાં આપણે ઉદાહરણોના દાખલા લઈશું. ઓકે, તો નવા લેક્ચર સાથે મળીએ. ચલો, ટાટા બાય, સી યુ.